કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું નવીન પટેલ, મારી ચેનલ મેથ્સ વિથ નવીન પટેલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 ચેપ્ટર 1 ગણમાં પ્રકીર્ણ સ્વાધ્યાય 1માં દાખલા નંબર 7 થી શરૂઆત કરીશું. જેમાં કહે છે ગણના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો કે a યોગ a છેદ b બરાબર a. અને બીજો નિયમ કહે છે સાબિત કરવાનો a છેદ ઇન બ્રેકેટ a યોગ b બરાબર b. આ બંને આપણે સાબિત કરવાના. તો હવે આપણે જાણીએ છીએ, આપણે પહેલા માટે આપણે સાબિત કરીએ તો કે અહીં આપણે એવું જાણીએ છીએ કે a છેદ b છે એ a નો ભાગ હોય છે. આપણે વેન આકૃતિમાં પણ જોયું છે કે a છેદ b છે એ a ની અંદર સમાયેલો હોય છે. એટલે કે a છેદ b is subset of a. બરાબર. હવે a નો છેદગણ જ્યારે a છેદ b સાથે a નો યોગગણ જ્યારે a છેદ b સાથે થાય, એટલે કે આ a નો ઉપગણ તરીકે a છેદ b છે અને એની સાથે જો એનો યોગગણ કરવામાં આવે તો આપણે પહેલા અગાઉ શીખ્યા છીએ, બરોબર, આપણા ગુણધર્મોમાં કે જ્યારે ઉપગણ અને અધિગણ વચ્ચેનો જ્યારે યોગગણ હોય ત્યારે જવાબ આપણો અધિગણ આવતો હોય છે. એટલે કે જવાબ એ મળે. આમાં કયો નિયમ લાગુ પડે? તો કે નિયમ છે x is subset of a હોય તો x યોગ a બરાબર આપણને a મળે છે. બરોબર. તો આ આપણો પ્રથમ રિઝલ્ટ અહીંયા સાબિત. હવે બીજા માટે વાત કરીએ, એમાં પણ આપણે નિયમ જાણીએ છીએ તો કે a છેદગણ a યોગ b, a છેદગણ a યોગ b, એટલે એમાંથી a યોગ b છે એ a નો અધિગણ થશે અને a એનો ઉપગણ થશે, કારણ કે a યોગ b ની અંદર a સમાયેલો હોય છે. તો અહીં આપણે એ જ વસ્તુ લખીશું A is subset of a યોગ b. હવે આપણે એના અનુસાર કરીએ આ જ નિયમ મુજબ કે ધારો કે હા અહીંયા યોગગણ હતો, હવે અહીંયા આપણે છેદગણ છે. જો a નો છેદગણ એના અધિગણ સાથે કરવામાં આવે, એટલે કે a યોગ b સાથે કરવામાં આવે તો આપણને જવાબ શું આવે? જ્યારે છેદગણ હોય ત્યારે ઉપગણ જવાબ આવે, જ્યારે યોગગણ હોય ત્યારે અધિગણ જવાબ આવે. તો અહીંયા આપણો એ અધિગણ હતો માટે અહીંયા આપણને યોગગણમાં a મળ્યું, પરંતુ અહીંયા આપણને a છે એ ઉપગણ છે, તો એટલે એના છેદગણની અંદર હંમેશા જવાબ ઉપગણ આવે, એટલે a છેદ a યોગ b બરાબર આપણને a મળે. અને એમાં આપણે કારણ આપીશું તો કે ધારો કે a is subset of x હોય તો x છેદગણ a બરાબર ઉપગણ તરીકે જે જવાબ છે એ આવે, એટલે ઉપગણ તરીકે અહીંયા આપણો a છે એ થાય છે. આ આપણને પરિણામ મળે છે. તો આમ આપણું આ બીજું રિઝલ્ટ પણ સાબિત થાય છે, સાતમાનું બીજું. બરોબર. હવે આપણે દાખલા નંબર 8 માં જોઈએ તો દાખલા નંબર 8 માં એવું કહે છે કે સાબિત કરો કે a છેદ b બરાબર a છેદ c પરથી b બરાબર c કહી શકાય નહીં. બરોબર. એટલે કે ધારો કે a છેદ b બરાબર a છેદ c હોય તો b બરાબર c હોય એવું કાયમી કહી શકીએ નહીં. તો એને આપણે સાબિત કરવા માટે આપણે કોઈ ઉદાહરણ આપીશું. તો આપણે લઈએ, ધારો કે a બરાબર આપણે લઈએ 1 2, b બરાબર આપણે ઘટકો લઈએ 1 3 1 3 લઈએ અને c બરાબર આપણે ધારો કે 1 3 5 લઈએ. તો આવા સંજોગોમાં આપણને a છેદ b બરાબર શું મળે? તો કે a છેદ b બરાબર આપણને મળશે 1. બરોબર. એવી જ રીતે a છેદ c બરાબર શું મળે? તો કે a છેદ c, તો આ a અને c બંનેનો છેદગણ લઈશું આપણે તો બંનેમાં સમાન સભ્ય, એટલે કે એકના એક જ સભ્યો એવા કયા છે? તો કે 1. તો આમાં પણ આપણને 1 મળે. બરાબર. તો એટલે એનો મતલબ શું થાય? તો કે એટલે કે a છેદ b બરાબર a છેદ
સી મળે છે. બરોબર. એ છેદ બી ની કિંમત 1 હતી એટલે એનો ઘટક આપણને એક જ 1 ઘટક ધરાવતો ગણ મળતો હતો. એ છેદ સી માં પણ આપણને 1 ઘટક ધરાવતો ગણ મળતો હતો. તો આ બંને સેમ છે, એટલે બંને ઇક્વલ મળે છે. પરંતુ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બી ને સી બંને સમાન નથી. બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી થાય છે. બરોબર. એટલે કે બી બરાબર સી આપણે કહી શકાય નહીં, જે અહીંયા આપણે સાબિતી આપી શકીએ છીએ. ઓકે. ત્યારબાદ આપણે દાખલા નંબર 9 ની વાત કરીએ તો દાખલા નંબર 9 માં કહે છે એ અને બી બંને ગણો છે. કોઈ ગણ x માટે આપણે વાત કરીએ તો a છેદ x બરાબર b છેદ x ઇઝ નોટ ઇક્વલ ટુ 5. એટલે કે આ બંનેનો છેદગણ જે છે a ને x નો અને b ને x નો, તો આ બંનેના છેદગણથી મળતો જે આન્સર છે એ 5 નથી, પરંતુ એ બંને છે ઇક્વલ. એટલે a છેદ x બરાબર b છેદ x છે. તદુપરાંત અને a યોગ x બરાબર b યોગ x છે. તો આ બંને પરિણામ તો આપણી પાસે છે, તો એવું સાબિત કરવાનું છે a બરાબર b. ક્લિયર? તો આપણે સ્ટાર્ટ કરીએ, ડાબી બાજુથી સ્ટાર્ટ કરીશું. તો કે ડાબા બરાબર એ આપણે લઈએ. હવે એ બરાબર આપણે શું લઈશું તો જુઓ, a યોગ x છે આપણી પાસે, એનો હું છેદગણ a સાથે લઉં તો મને શું મળે? તો કે એવા સંજોગોમાં મને એ જ મળશે. કારણ એનો કોઈ પણ ઘટક ગણ સાથેનો જો યોગગણ લઉં તો એ થી તો મોટો હોઈ શકે અથવા એ જેટલો હોઈ શકે, અને એનો છેદગણ હું એ સાથે લઉં તો મને એ તો મળે છે. ક્લિયર? કારણ કે a યોગ x હંમેશા એનો અધિગણ હોઈ શકે. તો એવા સંજોગોમાં એનો છેદગણ આપણને એ મળશે. એ બરાબર આપણે આ લખી શકીએ. હવે આપણને કીધું છે a યોગ x બરાબર તો b યોગ x છે, તો આપણે લખીશું b યોગ x છેદગણ a. ઓકે. તો અહીંયા આપણે જોઈએ અહીંયા વિભાજનનો નિયમ આપણે વાપરીએ તો b છેદ a યોગ x છેદ a આપણને મળે. હવે જુઓ આની અંદર આપણે જોઈએ a છેદ x બરાબર એટલે કે a છેદ x બરાબર આપણે b છેદ x લખી શકીએ. તો અહીંયા b છેદ a યોગગણ b છેદ એની જગ્યાએ આપણે b લખી શકીએ અહીંયા, તો b છેદ x. બરોબર. ઓકે. અને ઉપર જે લીધો તો આપણે વિભાજનનો નિયમ, આપણે વિભાજનના નિયમની વાત કરીએ. તો હવે જોઈએ કે આ બંનેમાંથી આપણે b કોમન લઈ શકીએ. વિભાજનનો નિયમ પાછો ઊંધો કરીએ તો b કોમન લઉં તો b છેદ a યોગ x મળે છે. ધારો કે આનું ઊંધું તમે સાદુરૂપ આપો તો અંદાજ આવ્યો b છેદ a યોગ b છેદ x. બરોબર. હવે a યોગ x બરાબર શું છે? તો કે b યોગ x છે. તો કે b નો છેદગણ b યોગ x સાથે. તો હવે આપણે જાણીએ છીએ કે અહીંયા b છે ને એનો ઉપગણ થાય, એટલે b યોગ x નો ઉપગણ થાય, અને છેદગણમાં હંમેશા જવાબ શું આવે? b આવે. અહીંયા આપણે કારણમાં લખી શકીએ કે b ઇઝ સબસેટ ઓફ b યોગ x. એ જ વસ્તુ અહીંયા પહેલા માટે પણ હતી. પહેલા માટે પણ a યોગ x છે એ માટેનો અધિગણ હતો. બરોબર. એટલે છેદગણની અંદર આપણને જવાબ ઉપગણ મળે, ઓલો ઉપગણ તરીકે આપણને a મળે. તો અહીંયા પણ કારણ એ જ હતું કે a છે એ સબસેટ ઓફ e યોગ x હતો. બરોબર. તો આમ આપણને ડાબા ઉપરથી જવાબ મળે છે. તો અહીંયા આપણો દાખલા નંબર 9 પૂરો થાય છે. હવે આપણે દાખલા નંબર 10 માં જોઈએ. ગણ a b અને c એવા શોધો કે જેથી a છેદ b b છેદ c અને a છેદ c અરિક્ત ગણો થાય. એટલે કે આ ત્રણેયના છેદગણ જે વાત છે a છેદ b b છેદ c અને a છેદ c, આ ત્રણેય ગણોમાં આપણને કોઈને કોઈ સભ્ય મળે, એટલે કે ખાલી ગણ ન મળે. બરોબર. અને a છેદ b છેદ c એટલે કે ત્રણેયને સાથે જો છેદગણ લેવામાં આવે તો એ આપણને ખાલી ગણ મળે. આ રીતની આપણે a b ને c એવા ત્રણ ગણ આ રીતે આપણે શોધવાના છે આ નિયમોને અનુસાર. તો આપણે આના માટે સૌથી પહેલા શું કરીશું? સહેલી રીત એ છે કે પહેલા વેન આકૃતિ દોરીએ, અને વેન આકૃતિમાં આપણે ઘટકો મૂકી દઈએ અને પછી એના અનુસાર આપણે ગણ નક્કી કરી દઈએ, તો આપણને એ સહેલાઈથી મળશે. એમાં ભૂલ થવાની શક્યતા રહેશે નહીં. તો આપણે સૌથી પહેલા જોઈએ તો કે આપણે
સાર્વત્રિક ગણ દોરીએ, ચોરસ લંબચોરસ દોરીએ, જે આપણો સાર્વત્રિક ગણ છે. આ આપણો યુ છે સાર્વત્રિક ગણ, જેમાં મેં આ એ દોરીશ, આ આપણો બી થશે. અને ત્યારબાદ અહીંયા જુઓ એક વસ્તુ ધ્યાન રાખવાનું છે, એ છેદ બી છેદ સી, આ જે પોઈન્ટ છે એમાંથી જ આપણે સી પસાર કરવાનો, એનાથી એ વસ્તુ બનશે કે આપણને છેદગણ 5 મળશે. એટલે ત્રણેયના બિંદુ અહીંયા એક જ પોઈન્ટે મળે છે, એટલે ત્રણેયનો કોઈ છેદગણ આપણને અસ્તિત્વ ધરાવશે નહીં. તો આ આપણને એ મળ્યો, આ આપણો બી કહેવાશે અને આ આપણો સી ગણ કહેવાશે. હવે આની અંદર આપણે ઘટકો નક્કી કરીએ કે જેથી આપણે એ બી ને સી ગણ નક્કી કરી શકીએ. તો હું અહીંયા ઘટક લખીશ. ધારો કે આ આપણો 1 છે, આ આપણો 2 છે, અહીંયા આપણે 3 ઘટક લખીએ, અહીંયા 4 ઘટક લખીએ, આ 5 છે, આ 6 લખીએ, અહીંયા 7 લખીશું, 8 લખીશું, 12 આપણે 10 લખીશું. બરોબર? કે આપણો સાર્વત્રિક ગણ તરીકે 1 to 10 હશે અને એમાંથી એબીસી ના આપણા ગણો છે. તો એના માટે આપણે હવે આ આકૃતિ જોઈને આપણે કહી શકીએ કે જુઓ એ છેદ બી, એટલે એ અને બી માં બંનેમાં આવેલા ઘટકો બે ઘટકો છે, 3 અને 9. બી છેદ સી ની વાત કરીએ, આ બી છે અને આ સી છે, બંનેનો છેદગણ આપણને મળે છે અને એમાં એક 6 ગણનો ઘટક મળે છે. બરોબર? ત્યારબાદ એ છેદ સી ની વાત કરીએ, આ એ છે અને આ સી છે, બંનેનો છેદગણ જોઈએ તો આ ભાગ થાય, એની અંદર આપણને ઘટક 8 મળે છે. તો આમ જોયું તો આપણે એ છેદ બી, બી છેદ સી અને એ છેદ સી આ ત્રણેયની અંદર કોઈને કોઈ ઘટકો મળે છે, એટલે કે ખાલી ગણ મળતો નથી. એટલે ખાલી ગણ મળતો નથી એટલે એનો મતલબ કે અરિક્ત ગણ છે. પરંતુ આ ત્રણેયનો છેદગણ હોય એવો કોઈ ઘટક મળે છે તો ત્રણેયની અંદર હોય એવો? તો કે ના. આ પોઈન્ટ છે એ અહીંયા જો આપણને કોઈ ભાગ આ સી ગણ ધારો કે ઉપરથી પસાર થતો હોય ને વચ્ચેના ભાગમાં કોઈ પોઈન્ટ આપણને મળતો હોય તો એ બિંદુ આ ત્રણેયમાં કહેવાય, એટલે કે એ છેદ બી છેદ સી માં પણ કહેવાય. પરંતુ એવું કોઈ જ આપણને મળતું નથી, એટલે કે એ છેદ બી છેદ સી બરાબર આપણને ખાલી ગણ એટલે કે 5 મળે છે. બરોબર? તો એનો મતલબ કે આપણી શરતોનું પાલન થાય છે. તો અહીંયા આપણે ગણ લખીએ તો કે અહીં એ બરાબર આપણને કયા કયા સભ્યો મળ્યા કહેવાય? તો 1 2 3 9. બી બરાબર આપણને કયા ઘટકો મળ્યા કહેવાય? તો કે 3 4 5 9. ત્યારબાદ સી બરાબર આપણે ઘટકોની વાત કરીએ તો સી બરાબર આપણને મળશે તો કે 6 7 8 મળે છે. તો આમ 3 ગણ મળે છે. બરોબર? આ 3 ગણ મળે છે. હવે આપણે ચેક કરીએ કે આપણે જે કહ્યું છે મુજબ છે. તો કે આપણે જોઈએ આ 3 ગણ મળે છે કે જેથી અથવા એવા મળે છે જેથી એ છેદ બી બરાબર આપણને શું મળે છે? જુઓ એ અને બી નો છેદગણ બરાબર આપણને 3 9, એટલે કે બે ઘટકો મળ્યા એટલે અરિક્ત ગણ છે. ત્યારબાદ બી છેદ સી ની વાત કરીએ તો કે બી અને સી નો છેદગણ એમાં એક ઘટક મળે કે સી મળે છે, 6 મળે છે. અને એ છેદ સી ની વાત કરીએ તો કે એ છેદ સી બરાબર જોઈએ તો એ અને સી બંનેમાં આવેલો ઘટક આપણો 8 છે. 8 અરિક્ત ગણો છે. બરોબર? બરોબર? આ 3 ગણ આપણને એવા મળે છે કે જેથી આપણને એ છેદ બી, બી છેદ સી અને એ છેદ સી આ 3 અરિક્ત ગણો, એની અંદર આપણે સભ્યો છે, ખાલી ગણ નથી, એટલે કે આ 3 ગણો આપણને અરિક્ત ગણો મળે છે, જે આપણી જે શરત છે એનું પાલન થયું કહેવાય. તદુપરાંત તેમજ એ છેદ બી છેદ સી, એ છેદ બી છેદ સી એટલે ત્રણેયનો છેદગણ તો આ પોઈન્ટ જ થાય છે, એમાં કોઈ ઘટક આવેલો નથી. ઇઝ ઇક્વલ ટુ ખાલી ગણ એટલે કે 5 મળે. બરોબર? તો આમ આપણને જે 3 ગણ મેળવવાના કયા હતા એ આપણે અહીંયા મેળવી લીધા છે, એ બી ને સી એના કૃતિની મદદથી.
અને આપણો જવાબ ફાઇનલ છે. આપણે ચેક પણ કરી લીધા છે કે A છેદ B, B છેદ C અને A છેદ C આ ત્રણેય જે છેદગણો છે એ ત્રણેયમાં કોઈને કોઈ સભ્ય મળે છે એટલે એનો મતલબ કે અરિક્ત ગણો છે. અને આ ત્રણેયનો સંયુક્ત જો આપણે A છેદ B છેદ C છેદગણ લેવામાં આવે તો એવા સંજોગોમાં આપણને કોઈ સભ્ય એટલે કે આમાં મળતો નથી, એટલે કે ફાઈ મળે છે, એટલે કે ખાલી ગણ છે. તો આમ શરતોને આધીન આપણને ABC મળી ગયા છે. અહીંયા આપણો દાખલા નંબર 10 પૂરો થાય છે. અહીંયા આપણું ચેપ્ટર પણ પૂરું થાય છે. ચેપ્ટર 1 ના પણ બધા જ દાખલા પૂરા થાય છે, એટલે કે સ્વાધ્યાય બધા પૂરા થાય છે. ઓકે, એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 1 ના MCQ લઈશું. ઓકે.